ગીરના સાવજોમાં ફરી એકવાર ભેદી રોગચાળાનો ખતરો મંડરાયો। ધારી, ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ વિસ્તારમાં સીડીવી અને બેબસિયા જેવા રોગોના કારણે અનેક સિંહોના મોત થયા હોવાનું સામે આવતા વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે। અમરેલી જિલ્લામાં આવેલા ગીર જંગલ વિસ્તારમાં સિંહોમાં ફરી એકવાર ભેદી રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ચિંતા સામે આવી છે। ધારી, ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ વિસ્તારમાં સીડીવી અને બેબસિયા જેવા રોગોના કારણે 8થી વધુ સિંહોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ ગીર વિસ્તારમાં 5 સિંહ અને 5 સિંહબાળના મોત નોંધાતા વન વિભાગ ચિંતિત બન્યું છે। ધારી, ગીર પૂર્વના જસાધરા રેન્જના ગીરગઢડા બોર્ડર વિસ્તારમાં એક જ દિવસમાં 2 સિંહોના મોત થયા હતા, જ્યારે ગીર પશ્ચિમની બાબરિયા અને જામવાડા રેન્જમાં પણ 2 કરતાં વધુ સિંહોના મોત નોંધાયા છે। લીલિયા, સાવરકુંડલા અને સરસિયા રેન્જમાં પણ સિંહબાળના મોત થતાં રોગચાળાની ગંભીરતા વધી રહી છે। વન વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે। ધારીના સરસિયા રેન્જમાંથી 8 સિંહોના એક ગ્રુપને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે। લક્ષણો દેખાતા સિંહોને અલગ પાડી પાંજરામાં રાખી એનિમલ ડોક્ટર દ્વારા સારવાર અને સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। વન વિભાગના અધિકારી જયપાલસિંહે જણાવ્યું કે બેબસિયા અને સીડીવીથી સિંહોને બચાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં દલખાણીયા રેન્જ વિસ્તારમાં સીડીવી રોગચાળાને કારણે 29થી વધુ સિંહોના મોત થયા હતા, જ્યારે 2020-21 દરમિયાન પણ ધારી અને ખાંભા વિસ્તારમાં બેબસિયાને કારણે અનેક સિંહોના મોત નોંધાયા હતા। હાલ વન વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે। મળતા સમાચાર મુજબ અમરેલી જિલ્લામાં 5 સિંહ અને 3 સિંહબાળના ભેદી રોગથી મોત થયા છે। ફરીથી 2018માં જે સિંહો સીડીવી અને બેબસિયાથી જે મર્યા હતા એ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી વન વિભાગ સિંહોમાં ડીવોર્મિંગ કરતું નથી। બીજી વસ્તુ કે 2018નો જે બનાવ બન્યો હતો ને એમાં 30 જેટલા સિંહો આપણે ખોયા હતા અને જે કેપ્ટિવમાં રાખ્યા હતા સિંહો જે સારવાર હેઠળ હતા એ સિંહોને પાછા જંગલમાં છોડવામાં આવ્યા નથી। અને અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે તો 2018ની જે ઘટનાથી વન વિભાગે સંજ્ઞાન લીધું નથી અને અત્યારે હાલમાં ખૂબ જ ગંભીર જે સમાચાર આવી રહ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જે ઊભી થવા જઈ રહી છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે। જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે જે બેબસિયા અને સીડીવી વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે અને 8 જેટલા સિંહો મર્યા છે ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। વન વિભાગે બીજા જે કાર્યો છે કે ભાઈ જંગલની જમીનો આપવી, કોઈને માલધારીને પુનર્વસન કરાવવું, આ જે બધી બાબતો છે એ બાજુ પર રાખી અને સીધા સિંહો માટે કામ લાગવું જોઈએ। વન વિભાગે પોતાના જે સિંહોના વિસ્તારનો જે સ્ટાફ છે એને તાત્કાલિક એલર્ટ મોડ પર રાખી અને દરેક જગ્યાએ દરેક સિંહોને ચેક કરવા જોઈએ અને જે પ્રમાણે અમેરિકાથી રસી લાવીને જે બણગા ફૂંકવામાં આવ્યા હતા જે તે સમયે 2018ની અંદર, તો એ રસીનું શું થયું અને અત્યારે જે સિંહો મોતને ભેટી રહ્યા છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં ભરે। રાકેશ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।